चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखादिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचदा हृदये। वैष्णव वार्ता प्रसंग सेशन छठो। दामोदरदास संभरवालानी वार्ता। હવે દામોદરદાસ સંભરવાલાજીની વાર્તા જ્યારે આવે છે, વાર્તા ઘણી લાંબી છે. વાર્તા ઘણી લાંબી છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. અહીંયા કનોજ નામનું એક ગામ છે જ્યાં દામોદરદાસ ક્ષત્રિય રહે છે. નાની જ્યારે વય હોય હું મીટિંગની સેટિંગ્સ એવી રાખું છું જેના થકી કોઈ પોતાને મ્યુટ ન કરી શકે તાકી મને ડિસ્ટર્બન્સ ના આવે. દામોદરદાસ સંભરવાલા નાનપણની વયથી એવી દશામાં છે કે એમને વિરહ થાય છે. વિરહ તો થાય જ છે, સાથે સાથે સમય એવો આવ્યો કે પ્રયાગ એક સ્થાન છે જ્યાં જેને હવે પ્રયાગરાજ કરીને જાણીએ છીએ આપણે બધા. પહેલા એને ઇલાહાબાદ અથવા તો અલ્હાબાદ નામથી આપણે જાણતા હતા. જે મૂળતઃ નામ હોય એ સ્ટેશનના નામ આપણે ત્યાં જો રહે તો એ આપણી સંસ્કૃતિ માટે વધારે લાભદાયક છે અને વધારે સારું છે. હવે એક વસ્તુ અમારી સમજવાની છે, ત્રિવેણીનો સંગમ જ્યાં ગંગાજી, યમુનાજી અને સરસ્વતીજી આ ત્રણ જ્યાં એક સ્થાને મળે છે એ પ્રયાગરાજ છે. આ પ્રયાગમાં અમુક વર્ષે ઉત્સવ થતો હોય છે ત્યારે બધા સ્નાન કરવા આવે છે. મકર સ્નાનનું પણ વિધાન છે. અમુક રાશિ હોય, અમુક અવસરો હોય, અમુક નક્ષત્રો એવા હોય જેના કારણે આપણે ત્યાં ધર્મ સંસ્કૃતિમાં તીર્થમાં સ્નાન કરવાનું મહાત્મ્ય છે. મકર સ્નાન કરવા આવ્યા હતા ત્યારે કોણ મળે? તો આની સંગતિ આપણા બીજા સત્ર સાથે, બીજા વાર્તા પ્રસંગ સાથે ખૂબ સારી. જ્યાં જ્યાં આચાર્ય ચરણ પધારે ત્યાં ત્યાં કૃષ્ણદાસ મેઘન હોય ને હોય જ. તો અહીંયા શ્રી ઠાકોરજીની કૃપાથી દામોદરદાસ સંભરવાલા અને કૃષ્ણદાસ મેઘનનો સંગ થયો. ભગવદીયનો સંગ થાય ત્યારે શ્રી ઠાકોરજીની કૃપા થાય અને અહીંયા કૃષ્ણદાસ મેઘન અને દામોદરદાસ સંભરવાલા વચ્ચેનો વાર્તાલાપ શરૂ થાય છે. કૃષ્ણદાસ મેઘન કહે છે કે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે, દક્ષિણમાં પધાર્યા, કૃષ્ણદેવ રાજાના દરબારમાં માયાવાદનું ખંડન કર્યું અને એના થકી એવું નક્કી થયું એમને કે હવે શ્રી ઠાકોરજીની કૃપા થશે, શ્રી ઠાકોરજી મળશે. ગુરુમાં સ્નેહ હતો હોવા છતાં એમનાથી કશું કાર્ય થયું નહીં. હવે આચાર્ય ચરણ જ્યાં છે ત્યાં જઈશ આમ કહીને દામોદરદાસ સંભરવાલાની વિદાય લઈને કૃષ્ણદાસ મેઘન આગળ જાય છે.
હવે તમને કોઈ કે આ તિજોરી છે અને આ તિજોરીની ચાવી જો તમને કોઈ આપી દે અને પછી તિજોરી ખોલવા માટેનો જે રસ્તો હોય એના અધિકાંશ ઇન્સ્ટ્રક્શન્સ ના આપે તો આપણને કેવી તાલાવેલી રહે કે આ તિજોરી ક્યારે ખોલું અને એના પછી હું એમાંથી જે વસ્તુ હોય એ ક્યારે કાઢું ઇત્યાદિ આપણને પણ ઘણા બધા થોટ પ્રોસેસ જાગે. હવે અહીંયા દામોદરદાસજીની સ્થિતિ પણ કઈ એવી જ થઈ. ભગવાનની કૃપાથી અહીંયા શ્રી આચાર્ય ચરણ માટેનો વિરહ તાપ વધ્યો છે. મહા મહિનાનું જે મકર સ્નાન હતું એ દામોદરદાસે કર્યું. માસુદ પૂનમ આવી ત્યારે દામોદરદાસ મકર સ્નાન કરતા હતા તે સમયે તાંબાનો પત્ર ગંગા યમુનાના જે સંગમમાં હતો એ દામોદરદાસજીના હાથમાં આવ્યો. આ પહેલી વાર નથી કે જ્યારે કોઈ તીર્થ ક્ષેત્રમાંથી કોઈ પ્રકારનો આપણને પત્ર અથવા તો સંદેશ અથવા તો ભગવત કૃપાનો જે માર્ગ હોય આપણને દેખાયો હોય. કદાચ આપ લોકોએ સ્વરૂપોના પ્રસંગ સાંભળ્યા હોય તો એકવાર આચાર્ય ચરણ સ્નાન કરી રહ્યા હતા અને આપશ્રીના જનોઈમાં એક સ્વરૂપ ગ્રંથિમાં બંધાઈ ગયું હતું એટલે બંધાઈને આપશ્રીના શ્રીહસ્તમાં પછી આવેલું હતું. અનેકવિધ પ્રસંગો એવા થયા છે જ્યારે તીર્થમાંથી કોઈક ને કોઈક પ્રકારના આવા સંદેશ આપણને શ્રી ઠાકોરજીની કૃપાથી મળ્યા. હવે અહીંયા આચાર્ય ચરણની કૃપા, શ્રી ઠાકોરજીની કૃપા દામોદરદાસ સંભરવાલા પરથી અને આ તાંબાનું જે પત્ર હતું એ મળ્યું. હવે તેને ઘરે લઈ આવ્યા. સ્વપ્નમાં સંભળાયું કે આ પત્ર જે વાંચે તેમના શરણે તું જજે. પ્રયાગ ભગવાનનું સ્થાન છે, તીર્થ ક્ષેત્ર છે. પ્રયાગમાં જે મોટા મોટા પંડિતો હતા એના પાસે લઈ ગયા. બ્રાહ્મણો હતા, મહાપુરુષો હતા, જે બધા મકર સ્નાન માટે આવ્યા હતા એમના પાસે લઈ ગયા. લઈ તો ગયા પરંતુ એનો કઈ ઉકેલ આવ્યો નહીં. કોઈ સમજી ન શક્યું કે આ પત્રમાં એક્ઝેક્ટલી છે શું. હવે આ પત્ર કોણ સમજી શકે? તો જે સ્વપ્નના દર્શનમાં સમજાવી શકે, જે સ્વપ્ન આપી શકે, જેની કૃપાથી સ્વપ્ન આવી શકે, એ જ આ પત્ર આપણને સમજાવી શકે, એનો ઉકેલ લાવી શકે. આ એક પઝલ છે જે સોલ્વ નથી થઈ. ત્યારે દામોદરદાસ કાશીના શેઠ પુરુષોત્તમદાસ સાથેનો વ્યવહાર. કાશીના શેઠ પુરુષોત્તમદાસ કોણ? આપણને આગળ વાર્તા પ્રસંગમાં ખ્યાલ આવશે. જેમના માથે શ્રી મદન મોહનજી બિરાજમાન હતા અને એ મદન મોહનજીને 52 વીણાનો જે નેમ હતો અને આગળનો જે પ્રસંગ છે ઇત્યાદિમાં આપણને કાશીવાડા શેઠ પુરુષોત્તમદાસની વાર્તા આપણને ખૂબ સુંદર રીતે ખ્યાલ આવશે. ત્યારે ત્યાંની ઇકોસિસ્ટમ એવી હતી, ઇકોનોમિક સિસ્ટમ એવી હતી કે હુંડીનો પ્રકાર રહેતો હતો પહેલા. તો હુંડીનો પ્રકાર રહેતો હતો એના કારણે અહીંયા ખર્ચની હુંડી પુરુષોત્તમદાસજીને ત્યાં લઈ ગયા, તેમને બધી વાત કરી. હવે આચાર્ય ચરણ આ પત્ર વાંચી શકે, બીજા કોઈનું સામર્થ્ય નથી એ વસ્તુ સમજાઈ. કૃષ્ણદાસ મેઘાને જે કરેલી વાત હતી એ કહી અને એમ પણ કહ્યું કે આચાર્ય ચરણના શરણથી મને ઠાકોરજી મળશે. આપણે જેમ કહીએ સત્સંગનો એકવાર આપણે જો રંગ ચાખીએ, સત્સંગનો આપણે જો એકવાર રસ ચાખીએ તો એના પછી એની તાલાવેલી બધાને રહે છે. અહીંયા એવું જ કંઈક બન્યું જ્યારે શેઠ પુરુષોત્તમદાસે પણ આ વાત સાંભળી ત્યારે એમને પણ થયું કે મને શ્રી આચાર્ય ચરણના દર્શન ક્યારે થશે. ખૂબ સુંદર વાત છે આ તો.
અહીંયા પુરુષોત્તમદાસજીને પણ આવી તાલાવેલી થાય છે. જેમ મેં પહેલાના સત્રમાં કહ્યું હતું, વૈષ્ણવ ક્યારે? જ્યારે પોતે થાય અને બીજાને પણ કરે ત્યારે. ઘણીવાર એક વૈષ્ણવ કોઈ સારી રીતે સેવા કરતું હોય, અથવા તો કોઈ પ્રકારની ટહેલ કરતું હોય, અથવા તો કોઈ પ્રકારની વિશેષ શ્રી ઠાકોરજી માટેનો અનુગ્રહ, આચાર્ય ચરણ માટેનો અનુગ્રહ રાખતો હોય, તો એનાથી ઇન્સ્પિરેશન લઈને આપણે આગળ વધવાનું હોય, ઈર્ષાથી નહીં, જેલસીથી નહીં. આ એક ખૂબ સુંદર સંદેશ આપણને પરોક્ષ રીતે, સટલી, એકદમ આ વાર્તા પ્રસંગમાંથી જાણવા મળે છે. પહેલા છે ને આપણે ત્યાં કોમ્પિટિશન રહેતી. શેની કોમ્પિટિશન રહેતી હતી? શ્રી ઠાકોરજીને અધિકતમ લાડ લડાવવાની કોમ્પિટિટિવ સ્પિરિટ હતી આપણે ત્યાં. કોઈ સોનાના પલનામાં ઝુલાવે, તો કોઈ હીરાના પલનામાં ઝુલાવે, કોઈ રત્ન જડિત પલનામાં ઝુલાવે, તો કોઈને ત્યાં એક ફુવારો હોય, તો કોઈકને ત્યાં 3 હોય, તો કોઈકને ત્યાં 7 હોય. એ પોતાનું વૈભવ વધારવા માટે ન હતું, અપિતુ શ્રી ઠાકોરજીના સુખાર્થે, શ્રી ઠાકોરજીના પરિશ્રમ નિવારણાર્થે, શ્રી ઠાકોરજીને ઈ પ્રકારના સમયમાં જે પ્રકારની સેવા અંગીકાર કરવાની હતી, એમાં અધિકતર સુખ થાય, લાભ થાય, એના માટે આ વિવિધ પ્રકારના કોમ્પિટિટિવ સ્પિરિટ આપણે ત્યાં ગણવામાં આવી હતી. પરંતુ હવે ચક્ર બદલાઈ ગયું. અમારે ત્યાં અન્નકૂટ થયો તો એમાં આટલા વૈષ્ણવ આવ્યા, અમારે ત્યાં આટલું થયું, અમારે ત્યાં ઘરનો પ્રસંગ આવો થયો તો એમાં આટલા વૈષ્ણવોએ પ્રસાદ લીધો. આપણી ગણતરી કોમ્પિટિટિવ સ્પિરિટના બદલે નંબર્સ તરફ વહી ગઈ. તો આજે પણ એવું જ છે કે કોઈક એક વિડીયો શૂટ કરે તો એને જ્યાં સુધી પોતાની આત્મશ્લાઘા ન થાય કે મારા વિડીયો અમુક લોકોએ જોયા તો મારું આટલું રીચ વધ્યું. આજે તમે અને હું બધા નંબર્સના ગુલામ થઈ ગયા. જરા આનો વિચાર કરવો જોઈએ આપણે. Is the message to be conveyed, or is the number of people more about conviction that the message is conveyed to so many people? It's as simple as this. You speak to 10,000 and none of them respond to it, or none of them bother to check on you, or you respond to 10 people who are actually responsible and they respectfully listen to you and understand what you are trying to say. This is a matter of conviction, and Damodar Sambarwala has done the exact similar job of creating that curiosity in the minds of Sheth Purushottam Das. હવે આચાર્ય ચરણ કનોજ પધારે છે. કનોજ પધારે છે ત્યારે મહાપ્રભુજીનો એક સ્વભાવ છે કે આપશ્રી એટલા જલ્દીથી કોઈ પણ પ્રકારે કોઈ પણ નગરમાં પ્રવેશ કરતા નથી. કનોજ નામનું જે ગામ હતું એના બહાર હવે વાર્તા પ્રસંગ શરૂ થાય છે. એક બાગ હતો, એક ગાર્ડન હતું, એક ઉદ્યાન હતું. આપ ત્યાં બિરાજ્યા હતા. કૃષ્ણદાસને ગામમાં મોકલ્યા હતા સામગ્રી લાવવા માટે, અને આજ્ઞા પણ આપી હતી કે કોઈને કહેતા નહીં કે હું આવ્યો છું. સ્ટ્રેન્જ છે. જનરલી આપણે ત્યાં એવી પરિપાટી છે, જો કે આવીએ તો આપણે એની જાણ કરીએ, ખબર પહોંચાડીએ. પહેલા ખબર પત્રથી આવતી હતી. અમુક ગામે જવાનું હોય તો એના 15 દિવસ પહેલા પત્ર લખવો પડે. જો કે હજી એનો કોન્સેપ્ટ કઈ બહુ ચેન્જ નથી થયો, બીકોઝ લોકોના ઘર હવે બંધ થઈ ગયા છે. આમ કોઈના ઘરે જવું હોય ને તો એને 6 મહિના પહેલા નોટિસ આપવી પડે છે કે તમારે ત્યાં છે ને 2 રાત્રિ રોકાવા આવશું તો થોડીક મદદ કરજો. બીકોઝ હવે આપણે એક વૈષ્ણવને બીજા વૈષ્ણવને જયારે મળવાનું થાય ને તે આપણે નડતર રૂપી ગણીએ કે આ ક્યાં આવી ગયા, હવે આમના માટે 2 દિવસ ટાઈમ કાઢવો પડશે. અનફોર્ચ્યુનેટલી આ આપણી માર્ગની સ્થિતિ છે હમણાં. અને હવે તો એટલું ફોર્મિડેબલ થઈ ગયું છે વસ્તુઓને કે ધારો કે કોઈ બીજાના સાથે ઇન્ટરેક્ટ પણ ન કરવું હોય તો કોઈ વાંધો નહીં, આપણે એમના ઘરે જવાની જરૂરત નથી. આપણે કેવલ અને કેવલ હોટેલમાં એક રૂમ બુક કરી લેવાની. પછી એ સિચ્યુએશન ફોરેનમાં હોય કે અહીંયા પણ કેમ ન હોય,
ફોરેન થી કોઈ આવતું હોય તો મુંબઈમાં JW મેરિટમાં ઉતરી જાય અને ત્યાંથી સીધા દિલ્હી વયા જાય. એટલે શું કોઈ બીજા સાથે વૈષ્ણવ સાથે ઇન્ટરેક્શન કરવાની જ વારી ના આવે. અનફોર્ચ્યુનેટલી આપણે વૈષ્ણવો એકબીજા વૈષ્ણવો સાથે વ્યવહાર જ એવી રીતે રાખ્યો છે કે કોઈને આપણે કહીએ કે તમે આવજો, પરંતુ જ્યારે વ્યક્તિ આપણને ફોન કરે આવવા માટે ત્યારે આપણા ઘરના દરવાજા બંધ હોય કે મને ફાવે એમ નથી. જરા આનો આપણે વિચાર કરવો જોઈએ. દામોદરદાસ સંભરવાલાની વાર્તા પ્રસંગમાં એક એવો વાર્તા પ્રસંગ પણ આવે છે. જે પણ વૈષ્ણવ અડેલ અથવા તો શ્રી આચાર્ય ચરણ પાસે જતું હતું અને રસ્તામાં કન્નોજ આવતું હતું તો આદરપૂર્વક દામોદરદાસ સંભરવાલા એમને પોતાના ઘરે રાખતા હતા અને કોઈ વૈષ્ણવ કઈ બોલે નહીં એમના માટેનો જે આખો ખર્ચો હતો એ પણ પોતાના દ્રવ્યમાંથી આપીને ચૂપચાપ મૂકી દેતા હતા. એનાથી કોઈને ખબર પણ પડતી નથી. આજના હ્યુમેનિટી અને હોસ્પિટાલિટીના પ્રિન્સિપલ્સમાં તો આ વસ્તુ આગળ વધવી જોઈતી હતી. એના બદલે તો આપણે રિવર્સમાં ચાલી ગયા છે. જરા આનો આપણે બહુ વિચાર કર્યો. કોઈ પણ દેશમાં હો, કોઈ પણ કાળમાં હો, કોઈ પણ સ્થિતિમાં હો, શું આપણે ખરેખર એટલા વોર્મ વેલકમિંગ છીએ કે આપણે બીજા વૈષ્ણવને આવકારીએ છીએ? અચ્છા, આવકાર આપીએ છીએ તો શું સાથે સાથે આપણે એને એક્સેપ્ટ પણ કરીએ છીએ કે નહીં? જરા એનો વિચાર આપ લોકો કરો. જરૂરી છે આનો વિચાર કરવો. ઘણાને એવું થાય કે બહુ આગતા સ્વાગતા કરવી પડશે, બહુ મહેનત કરવી પડશે. એક વસ્તુ જરાક યાદ રાખજો, આ ભગવદીય જે આવે છે એ ભગવાનની કૃપાથી આવે છે. કદાચ 252 વૈષ્ણવ આપ લોકોએ વાંચ્યો હોય, અનાયાસે કોઈ વૈષ્ણવનું આપણે ત્યાં ઘરમાં આવવું એ એક પ્રકારનો શ્રી ઠાકોરજીની કૃપાનો લક્ષણ છે. ઇટ્સ અ કેરેક્ટરિસ્ટિક that શ્રી ઠાકોરજી has graced upon us. બટ આપણી લૌકિક કાર્યમાં સ્થિતિ જ એટલી બધી થઈ ગઈ છે ને કે આપણે બધાને કેટેગરાઇઝ કરવા લાગ્યા. આ અમુક આવવા ન જોઈએ, આ તો બહુ જ ટાઈમપાસ છે. આવશે ને ગામ ગપાટા કરશે ને અનેકવિધ પ્રશ્નો પૂછશે અને મારો સમય વ્યતીત કરશે. હા, જો કે સામેવાળા વ્યક્તિઓ પણ લૌકિકમાં જ ઇન્ટરેસ્ટેડ હોય છે, એના કારણે આપણે બટ નેચરલી આવું બિહેવ કરીએ છીએ. તો અહીંયા બે પક્ષ છે, સામેવાળા અને આપણે. આપણી વેલકમિંગ એવી હોવી જોઈએ જેના કારણે સામેવાળાને લૌકિક યાદ જ ના આવે. અને જો આપણે કોઈના ઘરે જઈ રહ્યા હોય તો એવું પણ એવી રીતે પણ ન રહેવાય કે કોઈના ઘરે ભાર રૂકીએ. અને આપણને શ્રી આચાર્ય ચરણની એક કૃપાબલના કારણે આપણે બધા એક સંબંધથી જોડાયા છે. એ સંબંધનું નામ છે વૈષ્ણવતા. તો અમુક વૈષ્ણવને કોઈ પ્રકારે આપણે જો સેવા કરીએ અથવા તો એની સહાયતા કરીએ અથવા તો કોઈ પણ પ્રકારે એને લાભદાયક થઈએ તો વિચાર કરવું કે આપણને શ્રી ઠાકોરજીએ એ વૈષ્ણવની સેવા કરવાનો અવસર આપેલો છે. આમ એક બાજુ આપણે કહીએ વસુધૈવ કુટુંબકમ, આ સમગ્ર વિશ્વ આપણું એક પરિવાર છે, અને પછી પોતાનો જ કોઈક એક વૈષ્ણવ તકલીફમાં હોય અને આપણે એને તકલીફમાંથી બહાર કાઢવા માટે જો સંકોચ કરીએ તો આ હિપોક્રેસીનો સર્વોચ્ચ ઉદાહરણ હોઈ શકે છે. અહીંયા આચાર્ય ચરણ ના પાડે છે કહેવા માટે કે હું આવ્યો છું એની જાણ નહીં કરતા. એના બે કારણ છે અને આ અનુભવાયેલું છે. એમાંનો એકાદો કારણ એ છે કે દામોદરદાસજી કૃષ્ણદાસને મળશે અને કૃષ્ણદાસ પહેલા તો શ્રી આચાર્ય ચરણ પધાર્યા છે એવું પૂછશે, કાં તો કૃષ્ણદાસ મેઘન જયારે આચાર્ય ચરણ પધાર્યા છે એવું કહેશે તો દામોદરદાસ સંભરવાલા છે ને એકચ્યુઅલી ધનાઢ્ય હતા. હી વોઝ અ રિચ પર્સનાલિટી. તો એવું લાગશે કે અહીંયા દ્રવ્યની અપેક્ષા છે એટલે આ માટે કહી રહ્યા છે. એક વસ્તુ યાદ રાખજો, જો કોઈકની સ્થિતિ સારી હોય અને તમારા પાસે કોઈ માંગી ન રહ્યું હોય તો આ એનો એકાદો લક્ષણ એ પણ છે કે લોકોનું એવું પરસેપ્શન છે કે તમે ઘણા રીચ છો એના કારણે તમારા પાસેથી કોઈ મદદ માંગી નથી રહ્યું.
કારણ કે તમે એવું જોશો કે આને મારી જરૂરત છે, તમે એવું વિચાર કરશો કે આને મારા પાસેથી કઈ અપેક્ષા છે. ક્યારેક આ પરસેપ્શન રિલેશન બાંધતું નથી, એનો આપ લોકો જરા વિચાર કરો. આ દ્રવ્ય પાત્ર છે તો એવું લાગશે કે કૃષ્ણદાસ મેઘન કઈક અપેક્ષા રાખે છે, એના કારણે કૃષ્ણદાસનો બગાડ થાય, એના કારણે આચાર્ય ચરણ એવી આજ્ઞા આપી કે એને કહેતા નહીં કે હું આવ્યો છું. સામેથી કહેવાની કોઈ જ જરૂર નથી. બીજો એવો હતો, જો શ્રી ઠાકોરજીની આજ્ઞા થઈ છે કનોજ જવાની અને શ્રી ઠાકોરજીની આજ્ઞા થઈ છે કે દૈવી જીવોનો અંગીકાર કરવાનો છે, તો શ્રી ઠાકોરજી જ કૃપા કરશે અને કનોજથી વૈષ્ણવો સામે આવશે. આ એનો બીજો અભિપ્રાય આપણને શ્રી હરિરાયજી ભાવ પ્રકાશમાં સમજાવે છે. લૌકિક અને અલૌકિક આના બે કન્ક્લુઝન્સ આપણે સમજવા જોઈએ. પહેલો ઈ છે, જો આપણી સ્થિતિ સારી છે અને જો કોઈ આપણને પૂછી નથી રહ્યું તો એનો એક વિચાર ઈ કરવો કે સામેવાળા વ્યક્તિઓને આપણાથી વાત કરવામાં સંકોચ થયેલો છે. એ લોકોને એવું લાગે છે કે સામેવાળી વ્યક્તિ કોઈ અપેક્ષા લઈને આપશે તો આપણે એમને જજ કરશું. આ આજની સાયકોલોજીકલ પરિભાષામાં જજમેન્ટનો તો બહુ મોટો તકલીફ સમાજમાં ઉભી થયેલી છે. એટલે ક્યારે કોઈ તમારા પાસે મદદ માંગવા આવે ને તો એમને વિચાર કરતા કે તમારું કઈ લૂંટાઈ જવાનું છે. આ પરસેપ્શન ઉભો ન થાય એના કારણે આચાર્ય ચરણે કૃષ્ણદાસ મેઘનને કહ્યું હતું સામેથી જઈને કોઈને કહેવાનું નથી. મહાપ્રભુજી વિઝનરી છે. જરા આનો આપ લોકો વિચાર કરો. કૃષ્ણદાસ મેઘન ગામમાં ગયા, જે સીધું સામગ્રી બધું ભેગું કરવાનું હતું તે કર્યું. હવે આ બધું લઈને પાછા આવ્યા. દામોદરદાસ રાજદ્વારથી આવી રહ્યા હતા, પોતાના ઘોડા પર હતા. ઘોડા પરથી ઉતરી નમન ઇત્યાદિ કરી આચાર્ય ચરણ પધાર્યા છે એવું પૂછ્યું. કૃષ્ણદાસ મેઘને વિચાર કર્યો આજ્ઞા તો થઈ નથી કહેવાની, એટલે કોઈ પણ પ્રકારનો ઉત્તર આપ્યો નથી. મમ્મી આપણને કઈ કે ન કરવાના માટે અને આપણે એને પહેલા કરીએ, આ આપણો સહજ સ્વભાવ. પરંતુ અહીંયા આચાર્ય ચરણમાં પ્રીતિ છે, આજ્ઞાનું પાલન કર્યું છે. આચાર્ય ચરણે કહ્યું કહેવાનું નથી એટલે કહ્યા નહીં. કૃષ્ણદાસ અને દામોદરદાસે કૃષ્ણદાસ મેઘાને વાત વાડી લીધી અને ચાલવા લાગ્યા. દામોદરદાસ સમજી ગયા કે કૃષ્ણદાસ મેઘન એમને તો કોઈ દિવસ આવે નહીં, એટલે પાછળ પાછળ ચાલવા લાગ્યા. પોતાનો જે ઘોડો હતો એને ઘરે મોકલી દીધો. હવે આચાર્ય ચરણે દૂરથી કૃષ્ણદાસ મેઘન અને દામોદરદાસ સંભરવાલાને આવતા જોયા. આચાર્ય ચરણે પૂછ્યું કૃષ્ણદાસને કે તે આને કહ્યું? કૃષ્ણદાસે કહ્યું કે મહારાજ મેં તો નથી કહ્યું. દામોદરદાસ સંભરવાલાએ વિનંતી કરી કે એમને મન તો કઈ નહોતું કહ્યું, હું પોતે જાતે જ આવ્યો છું. આચાર્ય ચરણે પછી પૂછ્યું કે પત્ર મળ્યો છે તેને લાવો. હવે અહીંયા દામોદરદાસ સંભરવાલા એમ કે છે કે પત્ર શા માટે લાવવું, મને આપ પ્રાપ્ત થઈ ગયા છો. આચાર્ય ચરણ છતાં આજ્ઞા કરે છે કે તને આજ્ઞા થઈ હતી પત્ર વાંચવાની, જે પત્ર વાંચે એના શરણે જવાની, એના કારણે પત્ર લાવ. પછી પત્ર મંગાવ્યો. અહીંયા બે વસ્તુ આપણે સમજવાની છે. આપણે ત્યાં સિદ્ધાંત છે સેવા કૃતિર ગુરોરાજ્ઞા બાધનમ વા હરિચ્છા. ગુરુની આજ્ઞા હોય એના પ્રમાણે સેવા કરવાની. કોઈ બાધન ઇત્યાદિ આવે તો હરિની ઈચ્છા માનવી. ગુરુ વાક્ય હોય અને શ્રી ઠાકોરજીનું વાક્ય હોય તો મારો આપ લોકોને એક પ્રશ્ન છે, આપ લોકો એનો મને ઉત્તર આપજો. કારણ કે હું સમજુ છું કે આપ લોકો કદાચ મને ચેટ પર રિસ્પોન્ડ નહીં કરતા હો તો બહુ જ ધ્યાનપૂર્વક સાંભળતા હશો, અને જો આપ લોકો સાંભળતા હશો તો મને જવાબ આપી દેજો. ગુરુ વચન અને ભગવાનનું વચન હોય
તો એમાં કોનું વચનનું પાલન? આ મારો પ્રશ્ન છે. ગુરુ વચન હોય અને ઠાકોરજીનું વચન હોય તો એમાં કોનું વચનનું પાલન કરવું? કોનું વચન પાલન કરવું? ગુરુનું કરવું કે ઠાકોરજીનું કરવું? અહીંયા બધાએ જવાબ આપ્યો છે મને ગુરુ વચનનો. અહીંયા આપ લોકો શ્રવણ કરો, એનો નિષ્કર્ષ પણ આપ લોકો જ કરો. વળી દામોદર દાસે કહ્યું પત્રનું શું કામ છે? આવું કહી દામોદર દાસે એ જતાવ્યું કે આપ તો ઈશ્વર છો, મને અનુભવ થયો છે. ત્યારે આચાર્ય ચરણે કહ્યું લઈ આવ, ભગવદ આજ્ઞા હોય તેમ જ કરવું. ગુરુ વચન બરાબર છે, ગુરુ જે કહે એ કરવું જ પડે, પરંતુ જ્યારે ગુરુ વચન અને ઠાકોરજીનું વચન હોય અને આજ્ઞા જ્યારે ઠાકોરજી કરતા હોય ત્યારે ઈ આજ્ઞાનું પાલન અહીંયા આચાર્ય ચરણ પણ કરે છે. ગુરુના વચનોનું પાલન કરવું ઈ ગુરુના સેવાના બરાબર ગણાય છે. ગુરુ સેવાપી તાદૃશી ભાગવતજીના અનુસંધાનમાં આપણે એને ખૂબ સારી રીતે સમજી શકીએ છીએ. પરંતુ અહીંયા શ્રી આચાર્ય ચરણે ભગવાનની આજ્ઞાની પ્રાધાન્યતા રાખી છે અને ભગવત આજ્ઞા છે એના માટે આ પત્ર વાંચવાનું કહ્યું છે. શ્રી મહાપ્રભુજી કોઈ પણ દિવસ ભગવત આજ્ઞા વિરુદ્ધ કઈ કાર્ય કરતા નથી, કારણ કે ભગવાનની ઈચ્છાથી, ભગવાનની કૃપાથી આચાર્ય ચરણે વૈશ્વાનર અગ્નિ સ્વરૂપે આ પૃથ્વી પર પ્રાગટ્ય લીધું. ભાગવતના ગૂઢાર્થ માટે આપનું પ્રાગટ્ય થયું અને દૈવી જીવોના ઉદ્ધાર માટે શ્રી ઠાકોરજી સાથે પુનઃ એમને બ્રહ્મ સંબંધ કરાવવા માટે, પુનઃ જોડવા માટે આ શ્રી ઠાકોરજીની જ આજ્ઞા થઈ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી આચાર્ય ચરણ અક્ષરશઃ શ્રી ઠાકોરજીની આજ્ઞાનું જ અનુસંધાન લઈને આપણને વસ્તુતઃ કૃષ્ણ એવ, પોતે જ ભગવત સ્વરૂપ છે. એટલે અહીંયા એ બેવનું અનુસંધાન આપણે લેવાનું, બેવનું રેફરન્સ આપણે લેવાનું અને એના પછી આપણે આગળ વધવાનું. દામોદરદાસ હરસાનીજીની વાર્તામાં કદાચ આપ લોકોએ કદાચ જો ધ્યાનથી સાંભળ્યું હશે, શ્રવણ કર્યું હશે, તો જ્યારે શ્રી આચાર્ય ચરણ દામોદરદાસ હરસાનીજીને ટોકી રહ્યા હતા ત્યારે શ્રી ઠાકોરજીએ આજ્ઞા કરી કે આપ એને ખીજશો નહીં. ત્યારે શ્રી મહાપ્રભુજીએ પણ પોતાનો ફોકસ દામોદરદાસ હરસાનીજીને ટોકવા કરતા શ્રી ઠાકોરજીને વાલ કરવાનો કર્યો અને ત્યારબાદ કપોલ પર સ્પર્શ કરીને પૂછ્યું હતું કે બાવા કંઈક માંગો. આપ લોકોને હવે તો ખ્યાલ આવી ગયો ને કે આમાં કરવાનું શું? બહુ શ્રુત છે આ બધા. અનેકવિધ આચાર્ય બાળકો, શાસ્ત્રીજીઓ ઇત્યાદિના વિદ્વાનોના આપ લોકોએ વચનામૃત, વક્તવ્ય ઇત્યાદિ શ્રવણ કર્યા છે. તો આ મારો નિષ્કર્ષ છે. આપ લોકો પછી આનો નિર્ણય કરો કે આમાંથી કોની આજ્ઞાનું પાલન વધારે સારી રીતે કરવું. આચાર્ય ચરણે પત્ર મંગાવ્યો, એનો અભિપ્રાય દામોદરદાસને સંભળાવ્યો, દામોદરદાસને નામ સુણાવ્યું, પોતાના ઘેર પધરાવ્યા, સ્ત્રીને સમર્પણ કરાવ્યું, દાસી હતી, દૈવી હતી, એને પણ શરણે લીધા. દામોદરદાસે પૂછ્યું, વિનંતી કરી કે મહારાજ હવે શું આજ્ઞા? સેવા કૃતિર ગુરોર આજ્ઞા, હવે તમે સેવા કરો. દામોદરદાસે પૂછ્યું કે સેવા કયા પ્રકારે કરીએ? માર્ગ રીત દિખાઈ પ્રગટવે, માર્ગ રીત દિખાઈ. પરમાનંદ સ્વરૂપ કૃપાનિધિ શ્રી વલ્લભ સુખદાય પ્રગટવે, માર્ગ રીત દિખાઈ. શ્રી ઠાકોરજીનું જે સ્વરૂપ હોય તો જુઓ, એક દરજીને ત્યાંથી શ્રી ઠાકોરજીનું સ્વરૂપ હતું, તેને દ્રવ્ય આપી પોતાના ઘેર લઈને આવ્યા, પાત્ર વાસણ બધા બદલાવ્યા,
નૂતન વાસણો ઇત્યાદિ બધા શ્રી ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરવા માટે નિયુક્ત કર્યા. પછી શ્રી આચાર્ય ચરણે પંચામૃત સ્નાન કરીને શ્રી દ્વારકાનાથજીનું નામ ધારણ કરાવ્યું. શ્રી દ્વારકાનાથજીનું નામ એટલે કે રાજ રીતે પ્રથમ સેવાનો વિસ્તાર શ્રી દામોદરદાસજીના માથે સોંપ્યો છે એના માટે. મને નથી ખબર આ વાર્તા પ્રસંગ કેટલા સત્ર સુધી ચાલવાનું છે. આપ લોકોને આનંદ આવતો હોય તો જયઘોષ એકવાર કરજો આપ લોકો ચાટ પર, કારણ કે છે ને થોડો આંગળીઓને પરિશ્રમ દેવો જરૂરી છે. આપ લોકોના કર્ણ પણ થોડુંક સાંભળીને થાકતા હોય ને તો થોડુંક ધ્યાન કેન્દ્રિત હાથ પર પણ કરવો જોઈએ. આમ છે ને મારે કેવું ન પડે આપ લોકોને હર સત્રમાં. આ છે ને ઘડી ઘડી વિનંતી કરવી બહુ ગમે નહીં. આ જવાબદારી સમજીને કરી લેવાનું. જરાક આપણે સેવાના કોન્ટેક્સ્ટમાં વસ્તુઓ સમજીએ. પહેલા જે લોકોએ સાધન દીપિકા શ્રવણ ન કરી હોય, હું દિવ્યાંગજીને રિક્વેસ્ટ કરીશ કે આપ સાધન દીપિકાની લિંક છે ને બધાને મોકલાવો. સાધન દીપિકામાં આ વસ્તુ માટેના ઘણા બધા સિદ્ધાંતો આપણને ખૂબ સારી રીતે જાણવા મળે છે. સ્વરૂપ પધરાવવા માટેની પણ અનેકવિધ પ્રક્રિયાઓ છે. ગુરુદત્તા, સ્વયં લબ્ધા ઇત્યાદિ આપણે ત્યાં પરિપાઠી રહેલી છે. ક્યારેક ગુરુ આપણને કોઈક સ્વરૂપ પધરાવી દે, ક્યારેક આપણને ક્યાંકથી સ્વયં લાભ મળ્યું હોય તો એ સ્વરૂપ પધરાવાય. પરંપરાગત જે સેવા આપણે ત્યાં બિરાજતી હોય બિરાજે. તો એવી રીતે આપણે ત્યાં સેવાનો ક્રમ હોય છે. હવે ધારો કે કોઈ વૈષ્ણવને ત્યાં સ્વરૂપ નથી બિરાજતું અને શ્રી ઠાકોરજીની સેવા કરવી છે, તો એના માટે પણ આપણે ત્યાં પુરુષોત્તમ પ્રતિષ્ઠા પ્રકાર નામનો એક ગ્રંથ છે. તો શ્રી ઠાકોરજીને પુષ્ટ કરવા માટેની પણ શ્રી ગુસાઈજી ઇત્યાદિની આજ્ઞા છે. એનો ક્રમશઃ આખો એક ફ્લો આપેલો છે, જેમાં વૈદિક ભાગવતજીના ઇત્યાદિના શ્લોકો અને મંત્રોનું કોમ્બિનેશન કરીને એને લોજિકલી ગોઠવીને એનો આખો એક પ્રોસેસ છે, જેમાં એકાદો પ્રસંગ આવે છે પંચામૃતના સ્નાન, પંચામૃતનો રાગ. આપણે ત્યાં હરિરાયજી એક ગ્રંથ રચ્યો છે, વિરચિત છે આપશ્રીનો, જેમાં વૈષ્ણવોથી થયેલા અપરાધ હોય છે એના માટે પણ ખૂબ સુંદર વિચાર કરવામાં આવેલો છે. તો એમાં પણ જ્યારે આપણે કોઈ અવૈષ્ણવ હોય અને એને દર્શન કરાવીએ તો આપણને દોષ લાગે છે, અને એના માટેનું નિવારણ એ છે કે શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવવું. પંચામૃત આપણે ત્યાં 4 જયંતીઓના પણ આવે છે. ઘણા એવું લખે છે કે પંચામૃત જ્યેષ્ઠાભિષેકના દિવસે આવે છે. પંચામૃત જ્યેષ્ઠાભિષેકના દિવસે નથી આવતું. જ્યારે શ્રી ઠાકોરજી પાઠ બિરાજે એના પહેલા પંચામૃત સ્નાનથી વિધિવત શ્રી ઠાકોરજીમાં ભાવ પ્રતિષ્ઠા થાય અને ત્યારબાદ શ્રી ઠાકોરજીની સેવા આપણે ત્યાં કરવામાં આવે છે. એટલે પાઠ બિરાજ્યાનો મતલબ એમ સમજવો કે શ્રી ઠાકોરજીને પુષ્ટ કરી પાઠ પર બિરાજી શ્રી ઠાકોરજીનો સેવાનો પ્રકાર આગળ વધાર્યો છે. હવે અહીંયા રાજ સેવાનો અહીંયા અર્થઘટન આવે છે. તો રાજ સેવાનો અર્થઘટન અહીંયા એવો છે કે જેના પાસે સાધન સંપત્તિ હોય, જે વિશિષ્ટ ક્રમ કરી શકે, અને અંતે તો દ્વારિકાનાથ વૈભવ તો હોય જ. એના કારણે શ્રી ઠાકોરજીની કૃપા થઈ, આચાર્ય ચરણની કૃપા થઈ. સિંહાસન પર પાઠ બેસાડ્યા, દામોદરદાસ સંભરવાલાના માથે સેવા પધરાવી. આચાર્ય ચરણે સ્વતઃ રસોઈ કરી, ભોગ સમર્પ્યો, સમય અનુસાર ભોગ સરાવ્યો, બીડાની સામગ્રી સમર્પિત કરી. ત્યારે જોયું તો પાન લીલા છે, અને શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજી ખીજાયા કે આવા પ્રકારના પાન સેવામાં વિનિયોગ ન થાય. ત્યારે એક સિદ્ધાંત આપણને અહીંયા જાણવા મળે છે. શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે.
અને ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે, એના માટે હમણાં આપણે થોડુંક શ્રવણ કરશું. શ્રી ઠાકોરજી ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓ છે, એવી જ વસ્તુઓને શ્રી ઠાકોરજીની સેવામાં આપણે પધરાવી જોઈએ. ઉત્તમ પ્રકારની સામગ્રી, વસ્ત્ર, સુગંધ, પુષ્પ ઇત્યાદિ જે બધું છે એ જો યોગ્ય હોય, બરાબર હોય, શ્રી ઠાકોરજીને વિનિયોગમાં આવી શકે એવું હોય તો એને વિનિયોગમાં કરવો જોઈએ. જેવું હોય તેવું હોય, તેરા તુજી કો અર્પણ, એવા કોન્સેપ્ટથી આપણે એવી રીતે ન ચાલી શકીએ. એટલે આપણે જે આટલો કેઝ્યુઅલ પ્રોસેસ રાખીએ છીએ ને, હવે ઠાકોરજી દયાળુ છે, કૃપાળુ છે, એ બધું એક્સેપ્ટ કરી લે, એ આખી વસ્તુ જુદી છે. પરંતુ આપણો એક કોન્શિયસ એફર્ટ હોય શ્રી ઠાકોરજીને બેસ્ટમાં બેસ્ટ ઓફર કરવાનો, તો એ આપણા પર છે. શ્રી ઠાકોરજી આપણને સામર્થ્ય આપે છે, એના થકી આપણે આપણી સેવા શ્રી ઠાકોરજીને અંગીકાર કરીએ. અહીંયા શ્રી આચાર્ય ચરણે વૈષ્ણવના ઘરે બિરાજી દામોદરદાસ સંભરવાલાને શીખવાડ્યું, અને ત્યારબાદ સ્ત્રી પુરુષ શ્રી ઠાકોરજીની સેવા ખૂબ ઉત્તમ પ્રકારે કરવા લાગ્યા છે. આચાર્ય ચરણે જે આજ્ઞા કરી હતી એનું આપણે અહીંયા સિદ્ધાંત આપણે જરા સમજીએ. સામી ગુપ્ત સમર્પણમ ઇત્યાદિ જે આપણે સિદ્ધાંત રહસ્ય ઇત્યાદિ ગ્રંથોમાં જે સમજીએ છીએ, આપણે કોઈ પણ વસ્તુ જે વાપરેલી હોય એનો વિનિયોગ શ્રી ઠાકોરજીની સેવામાં આપણે કરી ન શકીએ. ધારો કે આપણે કપડું લઈએ, 2 મીટર, 3 મીટર, 4 મીટર, 5 મીટર, જેની જેટલી જરૂરત એ હિસાબથી આપણે કપડું લઈએ, તો પોતાના માટે શર્ટ અને પેન્ટ બનાવીને જે બચેલું હોય એ કપડાથી શ્રી ઠાકોરજીના સાજ સાહિત્ય, વસ્ત્ર ઇત્યાદિ સિદ્ધ ન કરી શકાય. પરંતુ આપણે જે મોટું 5 મીટર કે 3 મીટર કે 4 મીટરનું વસ્ત્ર લઈએ, જો પહેલા શ્રી ઠાકોરજીના સાજ સાહિત્ય, વસ્ત્ર ઇત્યાદિ આપણે સિદ્ધ કરાવીએ અને બાકીનું પછી આપણે આપણા પર્સનલ યુઝેજ માટે લઈએ, તો એ ભગવત પ્રસાદી છે, ભગવાન માટે એનો વિનિયોગ ઓલરેડી થઈ ગયો છે, તો આપણે એને એવી રીતે લઈ શકીએ છીએ. આ એક આપણે ત્યાં બહુ મોટી પ્રોબ્લેમ છે. અમારું મન છે ને થોડુંક ડાઉન છે, એના માટે આપ લોકોને કહું. અનેકવિધ વાર લોકો નાથદ્વારા જાય, અનેક સ્થળોમાં જાય, અને પછી બીજા વૈષ્ણવોને ફોન કરીને કે તમારા માટે, તમારા ઠાકોરજી માટે પ્રસાદ લઈને આવું. ભલા માણસ, શ્રી ઠાકોરજી જે અંગીકાર કરે અને એના બાદ જે રહેલું હોય એને પ્રસાદ કહેવાય. તો શ્રી ઠાકોરજી માટે તેને સામગ્રી લાવવામાં આવે છે, પ્રસાદ લાવવામાં નથી આવતો. આપણને લાગે કે આમાં શું છે, આ તો કઈ વાંધો નથી, ભગવાન મારો ઇન્ટેન્શન સમજે છે. આ આજકાલની જનરેશનનો બહુ મોટો પ્રોબ્લેમ છે. My conscience is clean. My conscience is clean. He is understanding what I'm trying to communicate. Apparently, it's not so. If you make a legitimate mistake while legal practice or while practicing medicine as well, you prescribe something that is not supposed to be prescribed, is considered to be a disbarable offense, then what on planet Earth has given you the liberty to decide whether your conscience is clean to speak about certain things which are not supposed to be spoken in a particular way? જે વસ્તુને જે હિસાબે બોલવામાં આવે છે એને એ જ રીતે બોલવી જોઈએ. એના પર્યાયવાચક શબ્દ આપણે ન વાપરી શકીએ કે મારો ઇન્ટેન્ટ કહેવાનો આ હતો, તો એક કામ કરો, એને બોલો જ નહીં. The problem is, in order to do something in a way that we want to, in order to showcase that we are something, we are trying to do things that we are not supposed to do, and we are trying to prove a point that I'm better than a lot of other people, which is not the reality. Which is absolutely not the reality. I am sorry to say this, but this is the harsh truth that we all need to accept and understand. Just because we are doing something doesn't mean it's right.
doesn't mean it's the ideal way of doing things. It doesn't mean that this is the way how things should go further. A samagri is a samagri, a bhog is a bhog, a prasad is a prasad, a mahaprasad is a mahaprasad. We cannot interchange the things as per our wish and as per our convenience. I'm sorry to say, it's not as per your convenience. This is one of the major things that we all need to understand. We cannot treat things the way we want to. One of the major crises that we all face, unfortunately, we don't understand how to take care of things the way they are supposed to be taken care of. And then we complain, ઠાકોરજીની કૃપા નથી થતી, ઠાકોરજી interact નથી કરતા, ઠાકોરજી આમ નથી કરતા. You are no one to blame him. First, try to reflect yourself whether you are going in the right direction or not. અને એની સૌથી મોટી લર્નિંગ આપણને શ્રી દામોદરદાસ સંબરવાલાજીની વાર્તામાંથી આપણને જાણવા મળશે. આપ લોકોને ખરાબ તો નથી લાગ્યું, પણ હાર્શ રિયાલિટી છે, કોઈકે તો બોલવાની છે. Someday or the other, someone has to open our eyes in order to make you realize that the truth is unmatchable, it's unbeatable, it's unchangeable. અને એટલે જ અંગ્રેજીમાં ખૂબ સુંદર વાત કરવામાં આવી છે, what is જે છે એ છે. એનું આપણે અનુસંધાન લઈને આપણે આગળ વધીએ છીએ. સામગ્રી, ભોગ, પ્રસાદ, મહાપ્રસાદ ઇત્યાદિનો ક્રમ છે આપણે ત્યાં. એના સાથે સાથે શ્રી ઠાકોરજીની જે સામગ્રી હોય એને કોઈ બીજા સ્થળે આપણે વાપરવી ન જોઈએ. એનું અનુસંધાન આપણને રજોક્ષત્રાણી ઇત્યાદિના પ્રસંગમાં આવશે ત્યારે આપણે લઈશું. એક વસ્તુ ખૂબ સારી અહીંયા લખી છે, ન ગમવાવાળી વસ્તુ હોય ને એને જ આપણે દવા કહીએ છીએ. જે આપણને ન ગમે ને એ જ દવાનું કામ કરે, પરંતુ એ જ દવા આપણી હેલ્થ સુધારે છે. એટલે ઘણીવાર ન ગમવાવાળી વાત હોય, સત્ય હોય, પણ એ સત્ય જ સનાતન છે અને આપણી જીવન બદલે છે. આગળ જતા પાત્રની ભાવના આપણે જરા સમજીએ. પાત્ર અનેકવિધ પ્રકારના હોય. આપણે ત્યાં પિત્તલ, તાંબા, રૂપા એટલે કે ચાંદી અને સોનું એટલે કે સુવર્ણ, આ પાત્રોના આપણે ત્યાં શ્રી ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરવામાં આવે છે. હવે એના પાછળ પણ ભાવ રહેલા છે, જેમાંથી બે ભાવ આપણને ભાવ પ્રકાશમાંથી જાણવા મળે છે. સોનાના વિશે જે બહાનો છે, હવે ધારો કે કોઈ પીળી સામગ્રી હોય, પીળી સામગ્રીને સોનાના પાત્રમાં પધરાવવાની, એનો પાછળનો રહેલો ભાવ એ છે કે ઈ શ્રી સ્વામિનીજીના ભાવથી છે. એટલે આપણે ત્યાં ઘણી સામગ્રીઓમાં કેસર પધરાવવામાં આવે છે તાકી થોડી પીડાશ સામગ્રીઓમાં આવવા લાગે. અમુક મઠીડીઓ સફેદ હોય તો એ સફેદ જે છે, જે રૂપો છે, એ શ્રી ચંદ્રાવલીજીના ભાવથી છે. અને એમાં જો થોડુંક કેસર છાંટવામાં આવે અને એમાંથી થોડી પીડાશ આવવા લાગે તો ઈ સ્વામિનીજીના ભાવથી છે. આપણે ત્યાં બરફી પણ બે પ્રકારની થાય, સફેદ થાય કાજુની, અને કાજુની બીજી બરફી થાય તો એમાં કેસર પધરાવવામાં આવે તાકી પાછી પીડાશ આવે. એવી જ રીતે આ સોના અને રૂપા, એમાં શ્રી સ્વામિનીજીનો ભાવ અને ચંદ્રાવલીજીનો ભાવ એ આપણે સમજી શકીએ છીએ. પછી શ્રી આચાર્ય ચરણ પૃથ્વીની પરિક્રમા માટે પધાર્યા હતા. આગળ જતા શ્રી દામોદરદાસ શ્રી ઠાકોરજીનું જળ ભરવા લાગ્યા, પોતે ભરતા હતા. દામોદરદાસના સસરા એક દિવસ ઘરે આવે છે ત્યારે કેવા લાગ્યા કે તમે જળ ભરો નહીં, જ્ઞાતમાં અમને લજ્જા આવે છે, અમારે નીચું જોવું પડે છે, તેથી તમે ન ભરો, દાસી પાસે ભરાવો. આપણા પાસે લગભગ 5 થી 10 મિનિટ છે. આ પ્રસંગને જરા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. દામોદરદાસે વિચાર કર્યો, સુરદાસજીએ લખેલું જે કીર્તન છે એનું અનુસંધાન લીધું. સૂર ભજન કલી કેવલ કીજે લજ્જા કાની નિવારી,
કાન ન કાહુકો મન ધરીએ વ્રત અનન્ય એક લઈએ હો. આ વિચારીને સ્ત્રીને કહ્યું કે તું પણ જળ લેવા ચાલ. બીજા દિવસે એક ઘડો પોતે લીધો અને બીજો ઘડો સ્ત્રીને આપ્યો. સ્ત્રી ભગવદીય હતી એટલે તે ઘડો ગાગર લઈને સસરાની જે દુકાન હતી એના આગળથી ગયા. ભરીને આવ્યા ત્યારે પાછળ આવતા પણ એ દુકાનના સામેથી ગયા. ત્યારે દામોદરદાસજીના સસરા આવ્યા અને કહ્યું કે તમારા પગે પડ્યા કે હું ચૂક્યો, મને માફ કરજો કે મેં તમને કઈ કીધું. તમે જળ ભરો પણ સ્ત્રી પાસે જળ ભરાવવું નહીં. હવે પછી હું આપને કશું કહીશ નહીં. આગળ વાર્તામાં એવું કહે છે કે શ્રી દામોદરદાસજીને શ્રી ઠાકોરજી સાનુભાવ કરાવતા હતા. જે કાંઈ પણ માંગવું હતું શ્રી દામોદરદાસજી પાસેથી સામેથી માંગી લેતા હતા, વાતો કરતા હતા અને સેવા કરતા હતા એ રીતે કે શ્રી ઠાકોરજી ખૂબ સુંદરતાથી પ્રસન્ન રીતે બિરાજતા હતા. આ પ્રસંગ જોઈને શ્રી આચાર્ય ચરણ પણ ખૂબ પ્રસન્ન થયા અને એવું કહેતા હતા કે જેણે રાજા અંબરીશના દર્શન ન કર્યા હોય એ દામોદરદાસ સંભરવાલાને જોઈ લે. અહીંયા ગોકુલનાથજી એવી આજ્ઞા કરે છે. રાજા અંબરીશ તો મર્યા માર્ગીય હતા અને આ દામોદરદાસ સંભરવાલા તો પુષ્ટિ માર્ગીય. એમનામાં એટલી પ્રકારની અધિકતા, ભાવ પ્રકાશ જ્યારે આપણે જાણીએ ત્યારે આમાં બે વસ્તુ સમજવાની છે. જે ગૃહ સેવાનો પ્રકાર છે, ગૃહ મંદિર સેવાનો જે પ્રકાર છે, આચાર્ય વર્યના ઘરમાં એક જલઘર નામનો એક કક્ષ હોય. એ જલઘર છે ને શ્રી ઠાકોરજીની જેટલી પણ જળની સેવા છે એ બધી શ્રી યમુનાજીના ભાવથી કરવામાં આવે છે. જલની સેવાનો જે ભાવ છે એ આપણને ભાવ પ્રકાશમાંથી અહીંયા શ્રી હરિરાયજી સમજાવે છે. હવે આચાર્ય ચરણે જે કહ્યું કે મર્યાદામાં અંબરીશ અને પુષ્ટિમાં દામોદરદાસ બેવે રાજ પ્રકારે સેવા કરી હતી, એનું અનુસંધાન કેવી રીતે? તો રૂપાના જે હાંડા હોય એ રૂપાના હાંડા કોણ? તો કે એની સરખામણી કરી અંબરીશ રાજા સાથે. અને શ્રી ઠાકોરજી એ તો ચંદ્ર, કોટિક પ્રકારના ચંદ્ર પણ શ્રી ઠાકોરજીના શ્રીમુખના સામે લજ્જિત થાય. એટલે જ આપણે કહીએ છીએ કોટી કંદર્પ લાવણ્ય. જ્યાં કોટી કામદેવ પણ લજ્જિત થાય, જ્યાં કોટી ચંદ્ર પણ લજ્જિત થાય, એવું શ્રી કૃષ્ણ ચંદ્રનું મુખ ચંદ્ર છે. એવું આપણે આ ભાવ પ્રકાશમાંથી સમજી શકીએ. તો રૂપો જે ચાંદી હોય અને ભગવાનનું સામર્થ્ય વાળું મુખચંદ્ર હોય, એ બેની તુલના ન થઈ શકે. એવી રીતે મર્યાદા અને પુષ્ટિની પણ તુલના ન થઈ શકે એવું આપણને આ વાર્તા પ્રસંગમાંથી જાણવા મળે છે. અને આગળ એક વાત કરી, દામોદરદાસજીના સસરા જેમને કહ્યું સ્ત્રી પાસે જળ ન ભરાવો, ભલે ત્યારે દામોદરદાસે વિચાર કર્યો કે સહજ જ અગર આવી રીતે આજ્ઞા કરીશ સસરાની, અગર હું છોડીશ તો સસરાની કાની અને મર્યાદા મને લાગશે, એનો દોષ મને લાગશે. અને સ્ત્રીને જો છોડાવીશ, પ્રીતિ હશે તો છોડશે નહીં. હું શા માટે છોડું એવો વિચાર કર્યો. પ્રીતિ હશે તો ભરશે, નહીં હોય તો ઠાકોરજીની ઈચ્છા હશે કે સેવા અંગીકાર નથી કરવી. વિચારીને કહ્યું કે હવેથી તું જળ ભરતે નહીં, તમારે જળ નથી ભરવાનું, તમારા પિતાને શરમ આવે છે. ત્યારે સ્ત્રીએ કહ્યું ભલે ત્યારે આપ જ ભર દો. આમ સ્ત્રીને પોતાના પિતાની કાની મર્યાદા રાખવાનો દોષ લાગ્યો, જે આગળ જતા અન્યાશ્રયનું સ્વરૂપ લે છે.
હવે આ જે બાધક આવ્યું છે એની વાર્તા પ્રસંગ આપણે આગળ જઈને જાણશું. અહીંયા આ આપણા વાર્તા સત્રને આપણે અહીંયા વિરામ લઈએ છીએ. વિચાર હતો કે 3 વાર્તા પ્રસંગ લેશું, પરંતુ માર્ગની સ્થિતિ અને માર્ગના સિદ્ધાંતોને અનુલક્ષીને જે વાતો થઈ છે એના કારણે આપણો અહીંયા વાર્તા પ્રસંગ પહેલો ત્રીજી વાર્તાનો વિરામ લે છે. આપ લોકોને જે પણ કોઈ પ્રશ્ન હોય એ આપ લોકો મને પૂછી શકો છો. શ્રી ઠાકોરજીના શ્રી ચરણમાં આજના વક્તવ્યને સમર્પિત.